તો ડભોઈથી મહત્વપૂર્ણ સમાચાર વડોદરાના ડભોઈના સોખડામાં પારાયણનું આયોજન ડભોઈના સોખડામાં પારાયણનું આયોજન શિક્ષાપત્રી પારાયણનું 2 દિવસીય આયોજન ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા જ્યાં હરિધામ સોખડાના સાધુ સંતો પણ હાજર રહ્યા તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાના ડભોઈથી સામે આવી રહ્યા છે જ્યાં વડોદરાના ડભોઈમાં સોખડામાં પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે શિક્ષાપત્રી પારાયણનું 2 દિવસીય આયોજન કરાયું આ સાથે જ ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ઉપસ્થિત રહ્યા જ્યાં હરિધામ સોખડામાં સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા નગરીમાં યુગિડિયન સોસાયટી હરિધામ સોખડા વતી સૌ અમરીશ પરિવાર મુક્તોએ 2 દિવસનું પારાયણ રાખવામાં આવ્યું। આજે પૂર્ણાવતીના દિવસે 1000 ભક્તો લોકો પધારીને આ શિક્ષાપત્રીનો પારાયણ નિમિત્તે લાભ લીધો ને એમાંય દરબારનગરીના એમએલએ ધારાસભ્ય શૈલેષભાઈ સોટાબી આ અવસરને સુશોભિત કરીને લાભ લેવા માટે પધાર્યા। પોતે ખૂબ વ્યસ્ત સમય હોવા છતાં પોતે છેક બરોડાથી અહીંયા સંતોના આશીર્વાદ લેવા માટે પધાર્યા। એમને કહ્યું કે હું તો હરિધામનો જ છું ને હરિધામમાં સ્વામીજી મને 1983માંથી કોર્પોરેટર બને ત્યારથી મને ખૂબ આશીર્વાદ આપ્યો એ પોતાનું ઘર માનીને અહીંયા આવે છે। બીજું કે શિક્ષાપત્રી 2026માં 200 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે દરેક ગામડે તાલુકે સોપાન ઉજવવાનું નક્કી અમે કર્યું છે। તો એ શિક્ષાપત્રીના સોપાન નિમિત્તે દરેક પરિવારના ઘરોમાં નિર્વ્યસન બને શાસ્ત્રોનું પઠન કરે મંદિરમાં થઈ જાય પૂજા કરે પ્રાર્થના કરે એ માટેનું અમારું અભિયાન છે। શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવનારા પરિવારો આજે સુખી છે જેની શિક્ષાપત્રીનો લોપ કર્યો છે શિક્ષાપત્રી પ્રમાણે જીવન નથી જીવ્યા અને આજે સૌ દુઃખી છે। આજે દરેક શાસ્ત્રોમાં દરેક ધર્મોમાં એક જ વસ્તુ રહે છે કે ભગવાનની મૂર્તિ છે એ બાપ છે અને સંત છે એ મા છે। મા ને બાપના ખોરામાં દરેકે આપણે સૌએ બેસવું જ પડે। મા છે દેહનું સાફસૂફી કરે ને દેહનું સાફસૂફી કરીને ભગવાનની મૂર્તિને પધરાવે છે। એટલે હરિપ્રસાદ સ્વામી મહારાજનો પ્રેમ સ્વામી મહારાજનો એક જ ઉદ્દેશ છે કે આત્માને વિશે પડેલા હૈયાને વિશે કરોડજનોના કચરાને સાફ કરીને એક આ માનવ દેહને મંદિર બનાવીને હૃદયને વિશે પ્રભુને બિરાજમાન કરવા માટેનું એક મંદિર બનાવવા માટે આ શિક્ષાપત્રીનું પારાયણ અમે ગોઠવ્યું છે। તો એક શિક્ષાપત્રી પ્રમાણે મારા સૌ ભક્તો જીવન જીવી શકે અને શિક્ષાપત્રીનું પારાયણમાં સૌ લાભ લઈ શકે। 2026 વસંત પંચમી નિમિત્તે અમે આ શિક્ષાપત્રીનું 200 પારાયણ કરવાનો સંકલ્પ કર્યો છે। તો સૌ અમને સાથ સહકાર આપી શકીએ અને સૌ પરિવારના મુક્તો આ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવી શકે। હરિધામ સોખડા ગુરુ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વામીના સાનિધ્યમાં અને પૂજ્ય ત્યાગ સ્વામીની આજ્ઞા અનુસાર અમે સૌ જીવન જીવી શકીએ એમને માર્ગદર્શન નીચે અમે દોડી શકીએ એવું અમને સૌને બળ બુદ્ધિ અને શક્તિ પ્રદાન કરે। દરબારનગરીમાં યુગિડિયન સોસાયટી હરિધામ સોખડા વતી સૌ અમરીશ પરિવાર મુક્તોએ 2 દિવસનું પારાયણ રાખવામાં આવ્યું।